કારોબારી બેઠકમાં સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। સી આર પાટીલે સંબોધન દરમિયાન મોટું નિર્ણય કર્યો હતો। એક વ્યક્તિ એક હોદ્દો। મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે અને તમને પણ વિનંતી કરું છું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો। અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે તેવું નિવેદન સી આર પાટીલે આપ્યું છે। મને આ જવાબદારીમાંથી મુક્ત કરો નિવેદન પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે। અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે તેવું સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે। કારોબારી બેઠકમાં સી આર પાટીલે આ મોટું નિવેદન આપ્યું છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાઈ ચૂક્યા। બિલકુલ સોનલ, એક સૌથી મોટા સમાચાર અને જે સંગઠન અને આની બેઠક ચાલી રહી છે સાળંગપુરમાં, અને ત્યાં સી આર પાટીલે ખૂબ મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે હાઈકમાન્ડને કરી છે વિનંતી કે વ્યક્તિ એક હોદ્દાને આપણે નિર્ણય કર્યો હતો અને અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે લઈને ચાલે। એટલે કે સી આર પાટીલે સ્પષ્ટ જે પાર્ટી, કારણ કે બીજેપી પક્ષ છે એ હંમેશાથી એક સિસ્ટમેટિક વેમાં ચાલનારી પાર્ટી છે અને એ શિસ્તમાં ચાલનારી પાર્ટી છે, ત્યારે આ એક બેઠકમાં સી આર પાટીલનું આ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન અને તેમણે જે કહ્યું છે કે જે પ્રમાણે એક પક્ષ એક હોદ્દાની તેમણે જે વાત કરી હતી અને તેમણે એવું કહ્યું છે કે મને જવાબદારીમાંથી મુક્ત કરો। એટલે સી આર પાટીલ એ પ્રદેશ અધ્યક્ષ છે અને એટલા જ માટે તેમણે આ બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે। એટલે કે આપણે હવે એ સ્પષ્ટ તેમણે કર્યું છે। આપણી સાથે લાઈવમાં મયુર પણ જોડાશે જે બેઠક ચાલી રહી છે સાળંગપુરમાં। ત્યાં મયુર અને આપણા પોલિટિકલ જે સંવાદદાતા છે જયેશ પણ ત્યાં હાજર છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું એટલે વિગતે સમજીશું કે તેમના શબ્દો કયા પ્રકારના હતા, તેમણે વિગતે કઈ રીતે ચર્ચા કરી, કારણ કે અહીં તમામ પદાધિકારીઓ હાજર છે, અહીં તમામ જે કાર્યકર્તાઓ હાજર છે, તમામ ભાજપના જેટલા દિગ્ગજ નેતાઓ અને જેટલા ધારાસભ્યો છે તમામ આ બેઠકમાં હાજર છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર હોય ત્યારે ખૂબ ચર્ચા ખૂબ મહત્વની છે અને એ પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે સી આર પાટીલે જે વાત કરી છે એ ચોક્કસ અહીં આપણને ફલીભૂત થતી જોવા મળી રહી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે કારોબારી બેઠકની જેવી શરૂઆત થઈ અને સી આર પાટીલે જેવા મંચ પરથી આવ્યા અને તેમણે કહ્યું કે મેં હાઈકમાન્ડને કહ્યું છે કે મને જવાબદારી મુક્ત કરો। જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશ, સાળંગપુરથી એક સૌથી મોટું નિવેદન અને એ નિવેદન સી આર પાટીલના માધ્યમથી મળી રહ્યું છે। જયેશ, જીગરે ચોક્કસથી જે પ્રકારે હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી રહ્યા હતા કે સી આર પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે અને હવે તેમની જવાબદારી છે તે વધી છે, તેમને વધુ સમય દિલ્હીમાં ફાળવવાનો છે। દિલ્હી સાથે સાથે દેશમાં તમામ જે જળ મંત્રાલયો અંતર્ગત જે વિભાગો આવે છે તેમાં પણ તેઓએ પોતાનું યોગદાન આપવાનું છે। એવામાં થોડી વાર પહેલા આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે સી આર પાટીલને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે એ વાત અત્યારે સાર્થક છે તે થઈ છે। અત્યારે જે કારોબારી બેઠક ચાલી રહી છે ને એમાં સી આર પાટીલનું જે સંબોધન ચાલી રહ્યું છે એ સંબોધન દરમિયાન સી આર પાટીલે એ વાક્યો ઉચ્ચાર્યા છે અને તેમણે કહ્યું છે કે આપણે અગાઉ નક્કી કર્યું હતું કે એક વ્યક્તિને એક જ હોદ્દો છે તે આપવામાં આવશે અને તેને અંતર્ગત તેઓ પાસે હવે કેન્દ્રીય મંત્રાલયનું પદ છે, જેથી કરીને હવે તેમને જે પ્રદેશ અધ્યક્ષનું પદ છે તેમાંથી મુક્ત કરવામાં આવે એ પ્રકારની વાત તેમણે કરી છે। તેમણે કહ્યું છે કે મારા બદલે હવે કોઈ નવો અધ્યક્ષ શોધો કે જે સૌને સાથે રાખી અને ચાલી શકે અને પક્ષનું કામ કરી શકે, ત્યારે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો। મેં આ વાત મોવડી મંડળને પણ કરી છે અને તમને પણ કરું છું, કાર્યકર્તાઓને કરું છું, એ પ્રકારની વાત તેમણે અત્યારે કરી છે। એટલે અત્યારે જે સંબોધન ચાલી રહ્યું છે તેમાં જે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી હતી કે આ જે પ્રદેશ કારોબારીનો બીજો દિવસ છે ત્યાં સી આર પાટીલને પણ અભિવાદન કરવામાં આવશે એ પ્રકારની સ્થિતિ છે તે આજે જોવા મળી। જ્યારે એ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે સી આર પાટીલનું તમામ જે પ્રદેશની ટીમ છે તેમના દ્વારા, જે હોદ્દેદારો છે તેમના દ્વારા હાર પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું। એ સન્માનને નામ આપવામાં આવ્યું કે સી આર પાટીલ ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીતીને આવ્યા છે તે બદલ સન્માન કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ સન્માન સી આર પાટીલનું ક્યાંક ને ક્યાંક વિદાય સમારંભ હોય એ પ્રકારે પણ કહી શકાય છે। જે પ્રકારે તમે અત્યારે સમાચાર સાંભળી રહ્યા છો કે સી આર પાટીલે એ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને અન્ય કોઈ જે નેતા છે તેમની પસંદગી કરવામાં આવે કે જે સૌને સાથે રાખી અને ચાલી શકે। ત્યારે અહીં વાત એ પણ મહત્વની છે કે જે એક પદ એક હોદ્દાની વાત સી આર પાટીલ કરી રહ્યા છે તે વાત પણ તેઓ
પોતે જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે લઈને આવ્યા હતા અને એ વાત નિશ્ચિત તેમણે સુનિશ્ચિત કરી છે કે જે પણ પ્રદેશમાં હોદ્દો ભોગવતું હોય તેમની પાસે માત્ર એક જ પદ છે તે હોવું જોઈએ. તે પદ સાથે બીજો કોઈ અન્ય પદ આવે તો તેમને સંગઠનમાંથી દૂર કરવામાં આવે એ પ્રકારની વાત તેઓ અગાર કરી ચૂક્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે એ વાત સુનિશ્ચિત પણ કરી કે કોઈ વ્યક્તિ બે હોદ્દા સાથે પક્ષમાં ન રહે તે વાતને તેમણે ક્યાંક સાર્થક કરવાનો પ્રયાસ કર્યો અને હવે જ્યારે તેમના ઉપર આવ્યું છે ત્યારે તેમણે પણ એ વાત સહજતાથી સ્વીકારી છે અને કારોબારીમાં એ પ્રકારે નિવેદન કર્યું છે કે મેં મોવડી મંડળને આ વિશે ધ્યાન દોરી દીધું છે અને તમને એટલે કે કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે તમે જે મને આ જવાબદારી આટલા વર્ષોથી પ્રદેશ અધ્યક્ષની સોંપી છે તેમાંથી મને મુક્ત કરવામાં આવે. એટલે હવે આગામી દિવસોમાં નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપને અને ભાજપના જે ગુજરાતના કાર્યકર્તાઓ છે તેમને મળશે. જી જીગર, જે રીતે આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે મને આ જવાબદારી માંથી મુક્ત કરો તેવું નિવેદન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે. અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે. આ ખૂબ જ મોટું નિવેદન કારોબારી બેઠકમાં સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે. જી જયેશ, જે રીતે એક મોટું નિવેદન આ કહી શકાય કે આપણે જે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિને જવાબદારી સોંપો, મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે અને તમને પણ વિનંતી કરું છું તેવું નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું છે. જી જયેશ. કારોબારી છે તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે. કારોબારીમાં સૌપ્રથમ સી.આર. પાટીલના ઉદ્બોધનથી શરૂઆત છે તે થઈ છે. બીજા દિવસનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઈકાલે જે તમામ અપેક્ષિત 1300 જેટલા સભ્યો હતા તેઓ અહીં પહોંચ્યા છે, જેમાં સાંસદો, ચાલુ સાંસદો છે તે પણ છે, ધારાસભ્યો જે નવા ચૂંટાઈને આવ્યા છે તેમનો પણ આજે અભિવાદન છે તે કરવાનું છે અને એ બેઠકમાં અત્યારે સી.આર. પાટીલના ઉદ્બોધનથી આજના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને કાર્યક્રમના શરૂઆતમાં જ સી.આર. પાટીલે એક મોટું નિવેદન છે તે આપ્યું છે અને તેમાં તેમણે કહ્યું છે કે જે જવાબદારી તમે મને પ્રદેશ અધ્યક્ષ તરીકે સોંપી છે તેમાંથી હવે મને મુક્ત કરવામાં આવે. કારણ કે જે એક પક્ષ એક હોદ્દાની વાત કરવામાં આવી હતી એ હોદ્દાને લઈ અને હવે મારી પાસે જળ મંત્રાલયનો જે મંત્રી તરીકે બીજો હોદ્દો આવ્યો છે તેથી મને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, જેની વાત તેમણે દિલ્હી હાઈકમાન્ડને પણ કરી છે અને અત્યારે કાર્યકર્તાઓ છે તેમને પણ કરી છે.